નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શારદા સંકુલ સંચાલિત શ્રી વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલ ઠાસરા. મારું નામ વિલાસબેન વાળંદ. આજે આપણે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 8નું નામ છે કુદરતી સંસાધનો. તેમાં સંસાધનના ઉપયોગો અને તેના પ્રકારો વિશે આજે આપણે અભ્યાસ કરીશું. જોઈએ પાઠ 8 કુદરતી સંસાધનો. સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે કે પૂરેપૂરી સંતોષી શકાય. કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ તેને આપણે સંસાધન ન કહી શકીએ. આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય કે જ્યારે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ્ય દ્વારા ઉપયોગમાં લેવાય. અને અન્ય રીતે કહીએ તો જે વસ્તુ પર માનવી આશ્રિત કે નિર્ભર હોય, જેનાથી મનુષ્યની જરૂરિયાતો પૂરી થાય અને માનવી પાસે તેનો ઉપભોગ કરવાની શારીરિક કે બૌદ્ધિક ક્ષમતા હોય. આ મુજબ કોઈ પણ વસ્તુ માનવ જરૂરિયાતો પૂરી કરવા ઉપયોગમાં લેવાય તે સંસાધન બની જાય છે. પ્રાચીન સમયમાં જમીનમાં દટાયેલા ખનિજોની માનવીને જાણકારી ન હતી, ત્યારે તે સંસાધનો ન હતા. પરંતુ આજે તેની ઉપયોગિતા અને ખનન પ્રવિધિઓના વિકાસથી માનવ જીવન માટે તે અત્યંત જરૂરી બન્યા છે. કુદરતી સંસાધનમાં ઉપયોગી અને કાર્ય કરવાની યોગ્યતા બંને ગુણધર્મો હોવા જરૂરી છે. કુદરતી, માનવ અને સંસ્કૃતિ ત્રણેયની પરસ્પર પ્રક્રિયા દ્વારા જ સંસાધન બને છે. સંસાધનોના ઉપયોગો. સંસાધનોનો આપણે વિવિધ રીતે ઉપયોગી છે. માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈ ને કોઈ ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે. ખેતી પ્રવૃત્તિથી ઉદ્યોગ પ્રવૃત્તિ સુધીની તમામ પ્રવૃત્તિઓ છેવટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કુદરતી સંસાધનો પર અવલંબે છે. તેના ઉપયોગો વિશે વધારે વિગતે જાણીએ. સંસાધન ખોરાક તરીકે. માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનોમાંથી જ પૂરી થાય છે. કુદરતી રીતે થતા ફળો, ખેતી દ્વારા સાંપડતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ અને તેની બનાવટો તથા માંસ, જળાશયોમાંથી મળતા માછલાં અને અન્ય જળચરો, મધમાખી દ્વારા બનેલા મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રી તરીકે ઉપયોગમાં લેવાય છે. સંસાધન કાચા માલનો સ્ત્રોત. જંગલોમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુઓથી પ્રાપ્ત ઊન, ચામડાં અને માંસ, ખનિજ, અયસ્ક વગેરે ચીજો અનેક ઉદ્યોગો માટે કાચો માલ બને છે. સંસાધનો શક્તિ સંસાધન તરીકે. આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે ઉદ્યોગો અને ઘર વપરાશમાં બળતણ તરીકે વાપરીએ છીએ. વળી સૂર્યપ્રકાશ, પવન, સમુદ્રમોજા, ભળતી ઓટ અને જળધોધ વગેરે થકી પણ ઊર્જા પ્રાપ્ત કરી શકાય છે. હવે જોઈએ કે સંસાધનના પ્રકાર. સંસાધનોને નીચે મુજબ વર્ગીકૃત કરવામાં આવ્યા છે. પહેલું છે માલિકીના આધારે, બીજું છે પુનઃપ્રાપ્યતાના આધારે અને 3 વિતરણ ક્ષેત્રને આધારે. પણ અહીં માલિકીની દ્રષ્ટિએ સંસાધનના પ્રકાર આ મુજબ પડે છે. તે વિગતે કોષ્ટકની મદદથી સમજીએ. અહીં નંબર 1, 2 અને 3 આપેલા છે. માલિકીની દ્રષ્ટિએ પહેલું છે વ્યક્તિગત સંસાધન. કોઈપણ વ્યક્તિ કે પરિવારની માલિકી હોઈ શકે. ઉદાહરણ તરીકે જમીન, પછી મકાન વગેરે. બીજા નંબરમાં છે રાષ્ટ્રીય સંસાધન. કોઈપણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, લશ્કર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર વગેરે. નંબર 3 વૈશ્વિક સંસાધન. સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક
એવી તમામ સંપત્તિ જેનો ઉપયોગ માનવ કલ્યાણમાં થતો હોય. વિશ્વના બધા જ રાષ્ટ્રોને સહિયારી માલિકીના સંસાધન. સંસાધનોના વિતરણને આધારે તેના પ્રકાર આ મુજબ પડે છે. નંબર 1, સર્વસુલભ સંસાધન. વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, ઓક્સિજન, નાઇટ્રોજન. બીજું છે સામાન્ય સુલભ સંસાધન. સામાન્યપણે મળે તેવા. ઉદાહરણ તરીકે ભૂમિ, જમીન, જળ, ગોચર વગેરે. નંબર 3, વિરલ સંસાધન. જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા ખનિજો. કોલસો, પેટ્રોલિયમ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો. નંબર 4, એકલ સંસાધન. દુનિયામાં ભાગ્યે જ 1 કે 2 સ્થળે જ મળી આવતા ખનિજો. ક્રાયોલાઇટ ખનિજ કે જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે. કોષ્ટકમાં જોઈને 2 પ્રકારની વિગતો તમે સમજ્યા. સંસાધનોના અન્ય રીતે પણ વિભાગો પાડી શકાય, જેમાં નવીનીકરણીય અને અનવીનીકરણીય એવા 2 ભાગ પડાય છે. કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ પ્રમાણમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે અથવા તે અખૂટ હોય છે. જંગલો, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે આ વર્ગમાં આવે છે. તેને નવીનીકરણીય સંસાધનો કહેવાય છે. જ્યારે અનવીનીકરણીય સંસાધનો કે જે સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા તેને ફરી બનાવી શકાતા નથી કે નજીકના ભવિષ્યમાં તેનું પુનર્નિર્માણ અશક્ય છે. ખનિજ, કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુઓનો સમાવેશ આ વર્ગમાં થાય છે. હવે સંસાધનોનું આયોજન અને તેનું સંરક્ષણ કેવી રીતે થાય તો તેના વિશે જોઈએ. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે, જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. છેલ્લા 100 વર્ષમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલ અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી ગયો છે. આ પરિસ્થિતિ વિશે ગંભીરતાથી નહીં વિચારીએ તો ભવિષ્યમાં તેના માઠા પરિણામો ભોગવવા પડશે. એટલે જ તો ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનોનું સંરક્ષણ કરવું એ આપણા સૌની ફરજ છે. સંસાધનોનું સંરક્ષણ કરવું એટલે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. સંરક્ષણ શબ્દનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે જોડાયેલો છે. વર્તમાનમાં જે રીતે દોહન થતું રહ્યું છે તે પ્રમાણે સંસાધનોનો આડેધડ દોહન અને અવિવેકભર્યો વપરાશ જો ચાલુ રહેશે તો વિકાસ અને વર્તમાન જીવન સ્તર જાળવી રાખવું લગભગ સ્વપ્નવત થઈ જશે. તે માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ, તેનું સંરક્ષણ અને પુનઃઉપયોગ જેવી બાબતો તેમાં સમાવિષ્ટ છે. જ્યારે કોઈ વૃક્ષ કે જીવના અસ્તિત્વ પર સંકટ હોય ત્યારે તે માટે ગોઠવેલા વ્યવસ્થાપનને તેનું સંરક્ષણ કહે છે. સંસાધનના આયોજન અને સંરક્ષણ માટેની જરૂરી બાબતોની વિગતવાર સમજીએ. સૌથી પહેલાં કોઈ એક દેશ કે પ્રદેશને એક એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા હજુ વણવપરાયેલા કે સંભવિત સંસાધનોની ઉપલબ્ધિ અને વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવી. જે સંસાધનોનું પ્રમાણ મર્યાદિત કે અનવીનીકરણીય છે તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય હોય ત્યાં જ કરવો. જે સંસાધનોની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ. જે સંસાધનોનો વર્તમાનમાં સોંઘા કે સહજ ઉપલબ્ધ હોય તેને વેડફવાને બદલે
ભાવિ જરૂરિયાત માટે કરકસર કરી સાચવવા જોઈએ. જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ લાંબા ગાળે વધારે ફાયદાકારક છે. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરવું જોઈએ અને કરાવવું જોઈએ. નાગરિકને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડાયેલી તમામ બાબત અંગે વાકેફ કરી જનજાગૃતિ કેળવવી જોઈએ. હવે છે કે જમીનનું નિર્માણ. સામાન્ય રીતે ભૂસપાટીનું ઉપલું પડ જેમાં વનસ્પતિ ઊગે છે તેને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ. જમીન પૃથ્વીના પોપડા પરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ હોય છે, જેમાં ખનિજો, ભેજ, હ્યુમસ, સેન્દ્રિય તત્વો તથા હવા વગેરે મળેલા હોય છે. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા ભળે છે. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે, જેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ક્ષમતા છે. વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે અહીંયા સુધી અભ્યાસ કરીશું. આગળનો અભ્યાસ આપણે ફરી જોઈશું. થેન્ક યુ.